નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એએમસીના નામે દુકાનો તોડી પાડવાના મામલે મેયર હિતેશ બારોટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોર્પોરેશન દ્વારા આવી કોઈ જ ડિમોલિશન કામગીરી કરવામાં નથી આવી અને મનપાની છબી ખરડવાનો આ એક પ્રયાસ છે. ઘટનાની જાણ થતાં જ ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને એસ્ટેટ અધિકારીને તાત્કાલિક સાઇટ વિઝિટ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ બાદ કોર્પોરેશનના નામે દુકાનો તોડવાના આક્ષેપ બદલ રાજપૂત સિક્યોરિટી એજન્સી સામે આરોપી તરીકે નરોડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મેયરે ખાતરી આપી છે કે જો કોઈ એજન્સી મનપા સાથે સંકળાયેલી જણાશે તો તેની સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. હાલ પોલીસ ફરિયાદના આધારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. જે રીતે ગઈકાલે સાંજે ખ્યાલ આવ્યો કોર્પોરેશનના અધિકારી દ્વારા એની માહિતીના આધારે તાત્કાલિક અમારા ડીએમ સ્થળ વિઝિટ કરી અને એસ્ટેટ અધિકારી પણ સ્થળ વિઝિટ કરવાથી એસ્ટેટ અધિકારીએ કીધેલું છે કે આ અમે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું અને કોર્પોરેશનના ખ્યાલ આવતા કે એ માણસે કોર્પોરેશનનું નામ બોલ્યું છે એ નામના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદના આધારે કોઈ પણ એજન્સી હશે અને એજન્સી કોર્પોરેશનમાં કામ કરતી છે તો એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે નાના ચિલોડામાં જે અત્યારે જે દુકાનોનું ડિમોલિશન થયું, 3 દુકાનો છે જીઆઈડીસી ના પ્લોટની અંદર, જીઆઈડીસી વિસ્તારની અંદર આવેલા છે. પ્રાઇવેટ પ્લોટ છે, એની અંદર 3 દુકાનો હતી. જે ડિમોલિશન થયું જે કોર્પોરેશન દ્વારા થયું નથી. ત્યાં અમારા અધિકારીને ટીડીઓને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે. ત્યાં આગળ જે રાજપૂત સિક્યોરિટી એજન્સી જોડે વાત પણ કરી છે. એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી. અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું. કારણ કે આ પ્રાઇવેટ જગ્યા હતી અને જે અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે પ્રાઇવેટ માલિકીના આધારે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું.